લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે। આજે વોર્ડ નંબર 12 માં ભાજપની વિશાળ જનસંપર્ક યાત્રા યોજાઈ હતી। સમગ્ર દેશની નજર હાલ વડોદરા લોકસભા બેઠક પર છે। વડોદરા બેઠક પરથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે વડોદરા બેઠક પર નરેન્દ્ર મોદીની જીત નિશ્ચિત મનાઈ છે, પણ ભાજપ મોદીને એક ઐતિહાસિક જીત ભેટ ધરવા પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે વડોદરામાં નરેન્દ્ર મોદી માટે જબરજસ્ત પ્રચાર થઈ રહ્યો છે। આજરોજ નરેન્દ્ર મોદીના પ્રચાર અર્થે વોર્ડ નંબર 12 માંથી ભાજપની જનસંપર્ક સ્કૂટર રેલી યોજાઈ હતી। ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની ઉપસ્થિતિમાં કાઉન્સિલર રાજેશ આયરેની આગેવાનીમાં વિશાળ સ્કૂટર રેલી યોજાઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં મોદી સમર્થક તથા કાર્યકરો સાથે કાઉન્સિલર અનિલ દેસાઈ, કુમુદબેન વસાવા સહિત વોર્ડ પ્રમુખ જોડાયા હતા। વોર્ડ નંબર 12ના વિવિધ વિસ્તારોમાં ભાજપની જનસંપર્ક રેલી ફરી હતી। ઠેર ઠેર લોકોનું જોરદાર સમર્થન નરેન્દ્ર મોદીને મળી રહ્યું હતું। અમે સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રના વોર્ડ નંબર 12ની આ ફેરીમાં નીકળ્યા છે। સર્વત્ર વ્યાપક આવકાર મળી રહ્યો છે। લોકો રાષ્ટ્રના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર શ્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે તત્પર છે અને લોકો અમારા કરતાં વધારે આગળ ચાલી રહ્યા છે। અમે તો પ્રચાર કાર્ય કરીએ છીએ, અમે બધી વ્યવસ્થા તંત્ર પણ ગોઠવીએ છીએ, પણ લોકો એડવાન્સમાં છે। વિવિધ સમાજના લોકો પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે અને તે લોકો વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે। આજે સયાજીગંજમાં અમે હંમેશા હાઈએસ્ટ વોટથી જીતતા આવ્યા છે। સમગ્ર લોકસભા ક્ષેત્રમાં સયાજીગંજ વિધાનસભા ક્ષેત્ર એનું માર્જિન આ વખતે ડબલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે। અમે બધા જ કાર્યકર્તાઓ અને નાગરિકોને સાથે જોડીને અમારો આ લક્ષ્યાંક સિદ્ધ કરીશું અને હાઈએસ્ટ લીડથી નરેન્દ્રભાઈને અહીંથી જીતાડીશું। કાઉન્સિલર રાજેશ આયરેએ અબ કી બાર મોદી સરકારના નારા સાથે વડોદરામાં નરેન્દ્ર મોદીની વિશ્વ વિક્રમી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા વોર્ડ નંબર 12 એકવાર ફરી લીડમાં અવ્વલ આવશે જ તેવો દાવો કર્યો હતો। અબ કી બાર મોદી સરકાર સમગ્ર વિશ્વભર અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી આખા વડોદરા શહેર નહીં, ગુજરાત નહીં, પણ સમગ્ર ભારતની અંદર એક જ લહેર છે અને માત્ર મોદી મોદી મોદી। સમગ્ર વડોદરા શહેરની અંદર સયાજીગંજ હંમેશા પહેલા અવ્વલ નંબરે રહ્યું છે અને એમાં પણ વોર્ડ નંબર 12 હંમેશા અગ્રેસર રહ્યું છે। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ વોર્ડ નંબર 12ના અમારા પ્રભારી શ્રી કંચનબેન, અનિલભાઈ, ગામિતભાઈ, સાથે સાથે અમારા સાથી કાઉન્સિલર કુમુદબેન, સમગ્ર વોર્ડ નંબરની યુવા મોરચાની ટીમ કામે લાગી ગઈ છે અને ફરી એકવાર સયાજીગંજ પહેલા નંબરે અને એમાં પણ વોર્ડ નંબર પહેલા નંબરે જ રહેશે। ભવ્ય વિજય, વિશ્વ વિક્રમી વિજય એ નરેન્દ્રભાઈને થવાનો છે। ભારત માતા કી જય। અસ્તુ।